ગુજરાત, ઉત્તર ગુજરાતનો સિદ્ધપુર, સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહની આ પાવન ભૂમિ, રુદ્ર મહાલય જેવા દિવ્ય સ્થાપત્યથી શોભતું સિદ્ધપુર, શ્રદ્ધાના શ્રાદ્ધની ને શ્રાદ્ધની શ્રદ્ધાની ભૂમિ સિદ્ધપુર, કલાત્મક કાષ્ઠ કોતરણીથી શોભતી હરીભરી વોરવાડ એ સિદ્ધપુર. આજથી 50-60 વર્ષ પહેલા શિક્ષણના અભાવથી પીડાતો સિદ્ધપુરની આસપાસનો વિસ્તાર દારૂના વ્યસનમાં ડૂબેલો હતો. તે વખતનું ખોલવાડ, જે આજનું ગણેશપુરા ગામ, જ્યાં દિવસે પણ જતા લોકો ગભરાય એવા ઉજ્જડ વિસ્તારમાં વંચિત બાળકો માટે આરંભ્યો શિક્ષણનો મહાયજ્ઞ એક સુશિક્ષિત વણિક યુવતીએ. રમીલાબેન ગાંધી. અહીંની ધરતીને એના તારણહાર મળ્યા. રમીલાબેનના પાવન પગલાં પડ્યા. માટીમાંથી અંકુરિત થયું માતા જેવું વાલ. પારસમણીનો સ્પર્શ થયો. પછાત વર્ગના બાળકોનું નસીબ જાણે ઉઘડી ગયું. સત્ય, પ્રેમ અને કરુણા જેમના વ્યક્તિત્વની શોભા છે, એવા કેળવણીના કબીર વડી સમા રમીલાબેન ગાંધીએ આ ભૂમિમાં પોતાના તપને રોપ્યું. પૂજ્ય ભાનુ વિજય મહારાજના સાનિધ્યમાં રમીલાબેને 1966માં સર્વ મંગલ આશ્રમમાં સમાજ સેવાનો આરંભ કર્યો. વિનોબા ભાવે. વિશ્વમાં પહેલીવાર જમીનનું દાન માંગતી વિનોબાજીની ભૂદાન યાત્રાએ રમીલાબેનના અંતરમાં સેવાનું અજવાળું પાથર્યું. પછી પૂજ્ય ગાંધી બાપુ, પૂજ્ય રવિશંકર મહારાજ, પૂજ્ય મોટા, પૂજ્ય બબલભાઈ મહેતા, પૂજ્ય દ્વારકાદાસ જોશી, મહર્ષિ અરવિંદ અને માતાજીની પ્રેરણાથી વંચિત બાળકો માટે બુનિયાદી શાળા 1974માં યોગાંજલિ વિદ્યા વિહારની સ્થાપના કરી. આમ 1974થી પૂજ્ય રમીલાબેન ગાંધીએ આરંભેલી છેવાડાના બાળકો માટેની કેળવણી યાત્રાના 50 વર્ષ પૂરા થયા. આ વર્ષે યોગાંજલિ કેળવણી મંડળ સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે એમના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન પર નજર ફેરવીએ. યોગાંજલિનું કાર્યક્ષેત્ર. 1974 યોગાંજલિ વિદ્યા વિહાર બુનિયાદી શાળા અંતર્ગત બાલ મંદિરથી ધોરણ 12 સુધી. 1978 યોગાંજલિ છાત્રાલય વંચિત બાળકો માટે નિઃશુલ્ક. 1979 મહિલા સશક્તિકરણ સક્ષમ કાર્યક્રમ હેઠળ મહિલા રોજગાર તાલીમ. 1995 મહિલા ગ્રામોદ્યોગ સંકુલ તાલીમ કેન્દ્ર ભરતકામ, વણાટ, ગાલીચા. 1998 કાનૂની સલાહ કેન્દ્ર. સૈયર કાર્યક્રમ અંતર્ગત પીડિતાઓને ન્યાય. 2001 રાહત અને પુનર્વસન ભૂકંપગ્રસ્ત 100 બાળકોને દત્તક. 2008 સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ કૌશલ્ય કાર્યક્રમ હેઠળ રોજગાર પ્રાપ્તિ. 2011 લોક સેવા કાર્યો ટકાઉ ખેતી કાર્યક્રમ ખેડૂતોને સહાય. સાથે સાથે નિરાધાર વૃદ્ધોને અન્ન સહાય અને તેમની આરોગ્ય સુખાકારી માટે ધ્યાન અપાયું છે. રમીલાબેનની લાગણીને આગળ વધારવા સિદ્ધપુરના જ વિજ્ઞાનના સ્નાતિકા, લેબોરેટરી ટેકનિશિયન અને મહર્ષિ અરવિંદના અનુયાયી જિજ્ઞા દવેનો યોગાંજલિમાં પ્રવેશ થયો 1999માં. યોગાંજલિમાં અભ્યાસ માટે આવતા બાળકો મોટે ભાગે શ્રમિક, મજૂર વર્ગ અને મધ્યમ વર્ગમાંથી આવે છે, જેમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે પાકા ઘર પણ નથી. આ બાળકોને વર્ગખંડમાં નોટબુક, પેન્સિલ, ઇરેઝર જેવી બધી જ સુવિધાઓ શાળા તરફથી પૂરી પાડવામાં આવે છે. એમનો વર્ગખંડ સ્માર્ટ બોર્ડ,
ઇન્ટરનેટ સાથે સુસજ્જ હોય છે. આમ યોગાંજલિ કેળવણી મંડળ ગરીબ, પછાત, વંચિત બહેનોની આર્થિક સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે, જેમાં સક્ષમ મહિલા રોજગાર તાલીમ દ્વારા કપડાં, સીવણ અને સૌંદર્ય પ્રસાધનની તાલીમથી અવગત કરીને તેમને પગભર બનાવીએ છીએ. 2001નો ભૂકંપ. કચ્છના ભૂકંપ દરમિયાન બેઘર થયેલા કેટલાય પરિવારજનો વિખરાઈ ગયા. એ દરમિયાન યોગાંજલિએ 1 મહિના સુધી રાહત કાર્યો કર્યા અને સ્વૈચ્છિક જવાબદારી સમજીને 100 બાળકોને દત્તક લઈ ઉછેર્યા અને ભણાવ્યા. આમ યોગાંજલિએ સમાજ ઉપયોગી બીજા કેટલાય કાર્યો સુપેરે પાર પાડ્યા. સામાજિક પ્રતિબદ્ધતા, વ્રજવંદના, જરૂરિયાતમંદ પરિવારોને માસિક રાશન, વિકલાંગ સહાય, રાશન અને સાધન સહાય, મેડિકલ સાધન સહાય નિઃશુલ્ક, આંખ તપાસ નિઃશુલ્ક, મોતિયા નિદાન કેમ્પ નિઃશુલ્ક, સ્કૂલ એડ્સ એજ્યુકેશન જાગૃતિ કાર્યક્રમ, કુદરતી ઉપચાર કેમ્પ, ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય નિર્માણ. સર્વાંગી કેળવણીના આ મહાયજ્ઞમાં સેવા અને સમર્પણની ભાવના સાથે ટ્રસ્ટીઓનો સમન્વય સંસ્થાનો મજબૂત આધાર સ્તંભ છે. આજે 50 વર્ષે આ યોગાંજલિમાં કેટલા સેવા ક્ષેત્રોને વાત્સલ્યનો સ્પર્શ થયો છે. યોગાંજલિની સિદ્ધિઓ. 1974 થી 2024 યોગાંજલિ વિદ્યા વિહારમાં કુલ 16,108 વિદ્યાર્થીઓ ભણ્યા. 1978 થી 2024 યોગાંજલિ છાત્રાલયમાં કુલ 3,297 વિદ્યાર્થીઓનો નિવાસ થયો. 1978 થી 2024 મહિલા સશક્તિકરણ અંતર્ગત સક્ષમ કાર્યક્રમમાં કુલ 35,839 તાલીમાર્થીઓને તાલીમ અપાઈ. 1990 થી 2024 ગ્રામોદ્યોગ સંકુલ અંતર્ગત કૌશલ્ય કાર્યક્રમ હેઠળ બહેનોને સ્વરોજગારી આપવા માટે કુલ 294 તાલીમ વર્ગો અને કુલ 5,743 વિવિધ તાલીમાર્થીઓને તાલીમ અપાઈ. 1998 થી 2024 કાનૂની સલાહ કેન્દ્ર અંતર્ગત સહિયર કાર્યક્રમમાં કુલ 51,623 બહેનો જોડાયા અને કુલ 12,694 બહેનોના પ્રશ્નોનું સમાધાન થયું. 2018 થી 2024 સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ઇલેક્ટ્રિક, પ્લમ્બિંગ, ટેલરિંગ, બ્યુટી પાર્લર જેવા વિષયોમાં કુલ 1,674 વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ. યોગાંજલિની પરંપરામાં તન્મય એવા આ બે બહેનો પરસ્પરના પર્યાય બની રહ્યા છે. પૂજ્ય રમીલાબેન અને જિજ્ઞાબેનને આવી સામાજિક સ્વીકૃતિ પણ મળી છે, મળી રહી છે. આમ યોગાંજલિના અંતરમાં હજુ વિકાસની અનેક શક્યતાઓ ઊભી છે. અમને આશા છે કે આજ સુધી ટ્રસ્ટીઓ અને દાતાઓએ જે મદદ અમને કરી છે એ ભવિષ્યમાં પણ મળતી રહેશે, જે પૂજ્ય બહેનના સ્વપ્નને આગળ લઈ જશે. આજુબાજુના ગામના બાળકોનું આ તીર્થક્ષેત્ર છે. સિદ્ધપુર શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો યોગાંજલિ જ્ઞાનની ઉપાસનાનું કેન્દ્ર છે. યોગાંજલિ વિદ્યાદાનથી જગવ્યું છે જે શમણું, પાંખ યુગી છે હવે ઉડશું, આભ મળ્યું છે નમણું. આ છે અમારો યુગાંજલિ પરિવાર. યોગાંજલિ, 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 યોગાંજલિ.